નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, કાજલ સાથે જે થયું એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, મારું નામ વિરાટ છે અને મારી ઉંમર 29 વર્ષની છે। અને મિત્રો, હું ભણવામાં ઘણો બધો હોશિયાર હતો, એટલે શહેરમાં જઈને મેં એન્જિનિયરનો અભ્યાસ પૂરો કર્યો હતો। અને ત્યાર પછી કોલેજ પૂરી થતાં જ મને ભરૂચની એક બહુ મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી અને મારી મહેનત સફળ થઈ હતી। મારો પગાર પણ સારો એવો હતો અને ગાડી પણ મળી હતી અને ઓફિસ તરફથી રહેવા માટે એક સુંદર મજાનો ફ્લેટ પણ મળ્યો હતો, જે ખૂબ જ મસ્ત હતો। મારા માતા પિતા બાજુના જ ગામની એક વધારે ભણેલી ગણેલી અને સંસ્કારી છોકરી અનુષ્કા સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા। અને મિત્રો, અનુષ્કા દેખાવમાં જેટલી સુંદર હતી એટલી વિચારોથી પણ અદ્ભુત હતી। એટલી સુંદર હતી કે વાત જ ન કરો। લગ્ન પછી અમે બંને અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા અને અમારો સંસાર અદ્ભુત પ્રેમથી ભરેલો હતો અને અમે ખૂબ જ ખુશ હતા। પણ ઓલું કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટો મારે છે તેની કોઈને પણ ખબર હોતી નથી। લગ્નના બરાબર 2 વર્ષ પછી એક દિવસ અમે બંને કાર લઈને દીવ ફરવા જઈ રહ્યા હતા। એટલે કે મિત્રો, અમને ફરવાનું મન થયું એટલે જઈ રહ્યા હતા। રસ્તામાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અમારી કારને જોરદાર ટક્કર મારી હતી। એ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂચ્ચા ઉડી ગયા હતા। મને ગંભીર ઈજાઓ થઈ હતી પણ હું બચી ગયો હતો, પરંતુ અનુષ્કાએ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો, એટલે કે દુનિયા છોડીને ચાલી ગઈ। હોસ્પિટલમાં જ્યારે મને હોશ આવ્યો હતો અને મને આ સમાચાર મળ્યા હતા ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। અને મિત્રો, જે ઓફિસર ક્યારે કોઈની સામે નહોતો નમ્યો એ આજે હોસ્પિટલના ખાટલા પર નાનું બાળક જેમ રડતું હોય ને એની જેમ રડી રહ્યો હતો। અને આ અકસ્માતે મારી ખુશીઓ જ નહીં પરંતુ મારા જીવનનો પૂરેપૂરો ઉત્સાહ પણ છીનવી લીધો હતો। હું સાજો થઈને મારા ઘરે આવ્યો હતો તો પણ એ આલિશાન ફ્લેટ હવે મને ખાવા દોડતો હતો। હવે તમે સમજી શકો છો મિત્રો, ઓફિસના કામમાં મારું મન નહોતું લાગતું। બસ આખો દિવસ અનુષ્કાના ફોટા સામે જોઈને બેસી રહેતો હતો અને જિંદગી જાણે સાવ બરબાદ થઈ ગઈ હતી એવું જ લાગતું હતું। આમને આમ આખું 1 વર્ષ વીતી ગયું। મારી હાલત જોઈને કંપનીના બોસે મને થોડા દિવસો માટે ફિલ્ડ વર્ક પર જવાની સલાહ આપી હતી, જેથી મારું મન બદલાય અને તેણે મને ગીરમાં કંપની એક કન્સ્ટ્રક્શનનું પ્રોજેક્ટમાં મેનેજર તરીકે ત્યાં મોકલી આપ્યો હતો। અને મિત્રો, હું કામ કરું તો મારું મન થોડુંક હળવું થાય અને મનમાંથી બીજું બધું વયું જાય એમ। હું બધું છોડીને ગીરના જંગલો વચ્ચે આવેલા એ પ્રોજેક્ટ સાઇટ પર આવી ગયો હતો। આ સાઇટ પર એક લોકલ છોકરી ઓફિસનું કામ કરતી હતી, જેનું નામ હતું કાજલ। કાજલ બહુ શાંત અને ગંભીર છોકરી હતી। તે માત્ર કામ પૂરતી જ વાત કરતી હતી અને ક્યારેય કોઈની સાથે હસતી ન હતી। અને ઓફિસના બીજા સ્ટાફે મને જણાવ્યું હતું કે કાજલ પણ પોતાના જીવનમાં એક બહુ મોટી દુર્ઘટનામાંથી પસાર થઈ રહી છે, એટલે કે એને પણ દુઃખ છે। તેના લગ્ન જે છોકરા સાથે થવાના હતા તે છોકરો લગ્નના બરાબર 2 દિવસ પહેલાં જ કોરોના કાળમાં અચાનક શાંત થઈ ગયો હતો। હવે તમે સમજી જજો મિત્રો, એ આઘાતમાંથી કાજલ ક્યારે પણ બહાર નહોતી આવી શકી। પોતાના ગરીબ માતા પિતાને ટેકો આપવા માટે તે પ્રોજેક્ટમાં નોકરી કરતી હતી, એટલે ઘર તો ચલાવવું જ પડે મિત્રો ગમે તેને। જ્યારે મેં કાજલની એક કહાની સાંભળી હતી ત્યારે મને પહેલીવાર લાગ્યું કે આ દુનિયામાં માત્ર હું જ એકલો દુઃખી નથી, પરંતુ મારા જેવું બલ્કિ મારાથી પણ વધારે દર્દ આ છોકરી પોતાના દિલમાં છુપાવીને બેઠી છે। અને પ્રોજેક્ટ સાઇટ પર રોજ સવારે અમારે બાજુના વિસ્તારોની મુલાકાતે જવું પડતું હતું અને એક દિવસ સવારે અમારે ગીરના કલેક્ટર ઓફિસે સરકારી પેપર જમા કરાવવા માટે જૂનાગઢ જવાનું થયું હતું અને કંપનીની સરકારી જીપ બગડી ગઈ હોવાથી અમે બંનેએ હાઈવે પરથી એસી અને લક્ઝરીવાળી બસ પકડી હતી। અને બસ ત્યારે એકદમ ખાલી હતી। કાજલ મારી પાસે બેઠી હતી, હું તેની બાજુની સીટ ઉપર બેસી ગયો હતો। બસ ગીરના વાંકા ચૂકા રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી અને નજારો પણ એકદમ મસ્ત હતો। બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, કાચ પર પાણીના ટીપાં પડી રહ્યા હતા અને ઠંડો ઠંડો એસીનો પવન આવી રહ્યો હતો। કાજલ બહાર જોઈ રહી હતી, તેના ચહેરા પર એ વરસાદી માહોલમાં એક અદ્ભુત ગંભીરતા હતી। હું તેને જોઈ રહ્યો હતો અને બરાબર એ જ સમયે કંઈક એવું બન્યું હતું જેણે અમારા બંનેના જીવનની દિશા બદલી નાખી હતી। અને મિત્રો, એ તમે લોકો સાંભળશો તો હોશ ઉડી જવાના છે, તો ખરેખર વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। બસ એક વાંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામે આવતા વ્હીકલને બચાવવા માટે ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી હતી। બ્રેક એટલી અચાનક લાગી કે કાજલ સીધી આગળની સીટ સાથે ભટકાવાની જ હતી, પરંતુ ત્યારે મેં તરત જ મારો હાથ આગળ કરી દીધો હતો અને તેનો ચહેરો મારા હાથ પર આવીને જ અટકી ગયો હતો અને એને લાગ્યું
લાગ્યું ન હતું. અમે બંને એકબીજાની સાવ નજીક આવી ગયા હતા અને ત્યારે અમારી નજરો મળી હતી. એ પળે મને તેના શ્વાસની પણ ગરમી અનુભવાઈ હતી અને તેની આંખોમાં મેં પોતાના જેવો ડર અને એકલતા જોઈ હતી. તેણે ધીમેથી પોતાને સંભાળી લીધી હતી અને નીચે જોઈને કહ્યું હતું, થેન્ક યુ સર. પણ એક સેકન્ડના અહેસાસે અમારા બંને વચ્ચેના બરફને ઓગાળી દીધો હતો. એટલે કે સમજી જજો મિત્રો, જૂનાગઢ પહોંચીને અમે ઓફિસનું કામ પતાવ્યું હતું અને બહાર હજુ પણ વરસાદ હતો. એટલે મેં તેને કહ્યું હતું કે કાજલ બસ આવવામાં તો હજુ વાર છે, તો આપણે બંને ત્યાં સુધી સામે આવેલી આ કોફેમાં બેસીએ. તે થોડીક અચકાઈ હતી પણ મારો આગ્રહ જોઈને સહમત થઈ ગઈ હતી અને ત્યાર પછી અમે કોફેના ખૂણામાં ટેબલ પર બેઠા હતા. મેં 2 હોટ ચોકલેટ મંગાવી હતી અને કોફીના મગમાંથી નીકળી રહી હતી વરાળ. વચ્ચે અમારી વાતોનો દોર શરૂ થઈ ગયો હતો. અત્યાર સુધી મેં પ્રોજેક્ટ સિવાય બીજી કોઈ પણ વાતો કરી ન હતી, પણ આજે વાતાવરણ મને એવું લાગી રહ્યું હતું કે હૃદયના બધા જ દરવાજા ખુલી ગયા હતા. મેં વાતની શરૂઆત કરતાં કહ્યું હતું, કાજલ, જિંદગી આપણને દર્દ આપે છે અને તે આપણે ક્યારે ભૂલી શકાતું નથી. સાચું ને? મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે તે ખરેખર ઇમોશનલ થઈ ગઈ હતી. તેણે ધીમેથી માથું હલાવ્યું. એ સાંજે અમે બંને પોતાના ભૂતકાળના બધા જ જખમ એકબીજા સામે ખોલી દીધા હતા અને દિલ ખોલીને જ વાત કરી હતી. મેં તેને અનુષ્કા વિશે જણાવ્યું હતું અને તેણે તેના પોતાના મંગેતર વિશે 2 કલાક વીતી ગયા હતા. આવી જ રીતે ખબર જ ન પડી. જ્યારે અમે કોફીને બહાર નીકળ્યા હતા ત્યારે અમારા બંનેના દિલ પરથી એક બહુ મોટો બોજ ઉતરી ગયો હતો અને એ દિવસ પછી અમારી પ્રોજેક્ટ સાઇટની મુલાકાત માત્ર ઓફિશિયલ ન રહી હતી. એટલે કે હવે અમે કલાકો સુધી સાઇટ પર કામ પણ કરતા હતા સાથે અને પર્સનલ વાતો પણ કરવા લાગ્યા હતા ધીમે ધીમે. એટલે કે અમે બંને મિત્રો બની ગયા હતા. દરરોજ સવારે ઓફિસે આવીને જ્યારે અમારી નજરો મળતી હતી ત્યારે એ નજરમાં હવે દુઃખ નહીં પણ એકબીજાને જોવાનો આનંદ હતો. અને મિત્રો, એ આનંદમાં અલગ જ પ્રકારની ખુશી હોય છે અને હું પણ હવે અનુષ્કાના ગમમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો અને કાજલના ચહેરા પણ હવે મહિનાઓ પછી પહેલીવાર ગુલાબી હાસ્ય દેખાવા લાગ્યું હતું. અને મિત્રો, એને હસતી જોઈને હું પણ મનોમન ખુશ થઈ રહ્યો હતો. જિંદગી જાણે ફરીથી જીવંત થઈ રહી હતી. 1 મહિના પછી અમારો ગીરનો પ્રોજેક્ટ પૂરો થવા આવ્યો હતો અને મારે અમદાવાદ પાછા જવાનો સમય થઈ રહ્યો હતો અને મારું દિલ કાજલને એકલી છોડીને જવા માટે બિલકુલ તૈયાર ન હતું. અને મિત્રો, અમદાવાદ જવાને બરાબર 1 જ દિવસ પહેલાં મેં કાજલને સાસણગીરના એક સુંદર સનસેટ પોઈન્ટ પર મળવા માટે બોલાવી હતી, કારણ કે મારે એની સાથે વાત કરવી હતી અને કામ હતું એટલા માટે. અને ત્યારે સાંજનો સમય હતો. મેં હિંમત ભેગી કરીને કાજલનો હાથ મારા હાથમાં લીધો હતો અને કહ્યું, કાજલ, હું કાલે અમદાવાદ પાછો જઈ રહ્યો છું, પણ હું તને અહીંયા એકલી છોડીને જવા નથી માંગતો. મારું દિલ એવી રીતે નથી માંગતું. આપણે બંનેને જિંદગીમાં બહુ મોટું નુકસાન વેઠ્યું છે, પણ શું આપણને ફરીથી ખુશ થવાનો હક નથી? અને જો તું તૈયાર હો તો તારી મરજી હોય તો હું તને મારી પત્ની બનાવીને આદરપૂર્વક અમદાવાદ મારા ઘરે લઈ જવા માંગુ છું. તારો શું વિચાર છે? મને જવાબ આપ. હું તને વચન આપું છું કે તારા ભૂતકાળના દરેક જખમ પર હું મારા પ્રેમનો મલમ લગાવીશ. અને મારી વાત સાંભળીને કાજલ એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. એટલે કે કાંઈ પણ ન બોલી. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા હતા. તેણે કાંઈ પણ બોલ્યા વગર જ મને જોરથી ગળે લગાડી લીધો હતો. અને મિત્રો, એ આલિંગનમાં તેનો સ્વીકાર હતો. એટલે કે એને હા પાડી હતી. તેનો પ્રેમ હતો અને એક નવો ભરોસો હતો. બીજા જ અઠવાડિયે મેં મારા માતા પિતાને વાત કરી હતી અને કાજલના ઘરે જઈને તેનો હાથ પણ માંગ્યો હતો. બંને પરિવારો બહુ જ ખુશ થઈ ગયા હતા. અમે કોઈ મોટો દેખાડો કર્યા વગર જ સાદગીથી કોર્ટ મેરેજ કર્યા હતા અને મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા. અને મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે પૂરા અને ભગવાને અમને જિંદગીમાં જે બીજો મોકો આપ્યો હતો તેનો અમે દિલથી આભાર માનીએ છીએ અને હવે અમે ખુશીથી જીવન જીવીએ છીએ. તો મિત્રો, આ હતી અમારી વાર્તા. તમને શું લાગે છે? મુશ્કેલ સમયમાં હિંમત હારી જવા કરતાં જિંદગી આપણને બીજો મોકો આપે છે તેને સ્વીકાર કરી લેવો જોઈએ. એ વાત સાચી અને સમજદારી છે. મિત્રો, આ વિશે તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી એ પણ કહેતા જજો અને તમને બીજી વાર્તા કેવી સાંભળવી છે એ પણ કમેન્ટ કરી દેજો. મિત્રો, જિંદગીમાં
વાવાઝોડું ગમે તેટલું ભયાનક હોય પણ સવારનો સૂરજ ઉગવાથી એ બંધ નથી થતો, એટલે કે ઉગવાનો જ છે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરતા જજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને એમને પણ શીખ મળી જાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવજો મિત્રો.